હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ચટપટી ચાટપુરી। બાળકોના સમર વેકેશન ચાલુ થઈ ગયા છે એટલે મામા માસીના ભાણિયા ઘરે આવ્યા હોય અને થોડુંક નાસ્તો ચટપટ ખાવાની ઈચ્છા થતી હોય તો એકવાર જરૂરથી બનાવો આ ચાટપુરી। ઝડપથી બની જાય છે અને બનાવવામાં પણ ઇઝી છે। તો સૌપ્રથમ આપણે 1 વાટકો રવો, 1 વાટકો મેંદાનો લોટ અને 2 વાટકા આપણે ઘઉંનો લોટ લેવાનો છે। તેમાં મીઠું અને ચાટ મસાલો ઉપરથી મોણ મુઠ્ઠી વળે એટલું નાખી અને સરસ મજાનો આપણે લોટ બાંધી નાખવાનો છે। રોટલીના લોટ જેવો કૂણો લોટ બાંધી અને થોડીક વાર માટે રેસ્ટ આપી દેવાનું છે। પછી ઉપરથી તેલ નાખી અને કણવી લેવાનું છે। પછી આપણે ગોળ રોટલીની જેમ પતલું વણી અને પીઝા કટરથી આપણે કટ કરી નાખવાનું છે। આ પૂરીને એકસાથે ભેગી કરી અને પણ તળી શકો છો। તો એકસાથે બધી વણી અને એકસાથે આ રીતે ભેગી કરી અને તેલ ગરમ કરવા મૂકી તેલમાં બધી એકસાથે નાખીએ તો એ સરસ મજાની છૂટી પડી જાય છે અને સરસ મજાની ક્રિસ્પી તળાઈ જાય છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। એન્ડ બધી પૂરી તળાઈ જાય પછી ઉપરથી થોડોક ચાટ મસાલો નાખી અને સરસ રીતે મિક્સ કરી અને ડબ્બો ભરીને આપણે આ પૂરી બનાવી શકીએ છીએ। આવા જ નવા વિડીયો જોવા માટે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરો।